નમસ્તે, કેમ છો બધા મજામાં? ચલો લેક્ચર નંબર 7. આજે આપણે જોવાનું છે કેપેસિટર. કેપેસિટર એટલે શું? ઘણી વખત તમે ઘરે જોયું હશે, ફેન બંધ થઈ જાય તો આપણે શું કહીએ છીએ? કેપેસિટર ગયું હશે. શું ગયું હશે? વ્હાઇટ કલરની જે ડબ્બી આકારનું, એને શું કહીએ? કેપેસિટર બદલાવવું પડશે. તો એ કેપેસિટર છે શું, એની અંદર હોય શું, એ બધી ચર્ચા આપણે આજે કરવાના છીએ. ચલો પહેલાં તો કેપેસિટર એટલે શું, એ સાદી ભાષામાં આપણે વ્યાખ્યા લખી નાખીએ, પછી એક્સપ્લેન કરીએ. ચલો કેપેસિટર તો કોને કહેવાય? કેપેસિટર વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટર કહે છે. જોજો, વિદ્યુત ઉર્જાને સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટર કહે છે. કેપેસિટર કહે છે. ચાલો, કેપેસિટર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કેવી રીતના કરે? તો વિદ્યુત ભારના સ્વરૂપમાં સંગ્રહ કરશે. કેવી રીતના? વિદ્યુત ભારના રૂપમાં સંગ્રહ કરશે. વિદ્યુત ભારના રૂપમાં શું કરશે? સંગ્રહ કરે છે. કેપેસિટર કેમાં સંગ્રહ કરે? વિદ્યુત ભારના રૂપમાં સંગ્રહ કરે છે. ચાલો, ધારો કે એક સુવાહક ગોળો છે. શું છે? એક સુવાહક ગોળો છે. વિદ્યુત ભારને અનંત અંતરેથી, ધારો કે એક સ્મોલ વિદ્યુત ભાર dq ને અનંત અંતરેથી મારે આ ગોળા પર લઈ આવવો છે. ક્યાં લઈ આવવો છે? ગોળા પર લઈ આવવો છે. ચાલો, dq વિદ્યુત ભારને અનંત અંતરેથી મારે ગોળા ઉપર લઈ આવવો હોય તો કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય કેવી રીતના મળે? વિદ્યુત સ્થિતિમાન આપણે કહેતા ને, dw/dq. શું કહેતા? dw/dq. તો dw એટલે શું કહી શકાય? v/dq. ચલો, જેમ ધારો કે એક વિદ્યુત ભાર ગોઠવાઈ ગયું, પછી તમે શું લઈ આવશો? બીજો વિદ્યુત ભાર લઈ આવશો. ચલો, બીજો લઈ આવો તો વીની કિંમત કેવી થશે? વધતી જશે. કેમ? v બરાબર શું છે? kq/r. તો ક્યુની કિંમત વધે તો વીની કિંમત વધે. ક્યુ શું થશે? વધશે. તો વી વધે તો મારે લઈ આવવું પડતું કાર્ય પણ શું થશે? વધશે. અહીંયા અનંત અંતરેથી અહીંયા લઈ આવવા માટે, વિદ્યુત ભારને લઈ આવવા માટેનું કાર્ય પણ મારે શું કરવું પડે? વધશે. તો કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે q/vના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. શું કહેવાય? કેપેસિટન્સ. શું કહીએ છીએ આપણે? કેપેસિટન્સ. હજી એક આને અલગ રીતેથી આપણે એક્સપ્લેન કરીએ છીએ, પણ પહેલાં આ જાણી લ્યું. ક્યુ અને વી, ક્યુ જેમ વધશે એમ વી વધતો જશે, પણ ક્યુ અને વીનો ગુણોત્તર કેવો રહેશે? અચળ. ચાલો, અહીંયાથી જુઓ તો q/v શોધો તો r/k થશે. તો ગોળાની ત્રિજ્યા અને કે કેવો છે? સમાન. તો ક્યુ અને વીનો ગુણોત્તર કેવો રહેશે? અચળ. એ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. ચાલો, એનો એકમ શું થશે? ક્યુનો એકમ શું છે? ક્યુનો એકમ શું છે? લખાવડાવો. ક્યુનો એકમ કુલંબ. શું છે? કુલંબ. વીનો એકમ વોલ્ટ. કુલંબ પર વોલ્ટ. એનું ચાલો પારિમાણિક સૂત્ર શું બનાવશું આપણે? પારિમાણિક સૂત્ર શું બનાવશું? કુલંબનું પારિમાણિક સૂત્ર શું છે? A1T1 છેદમાં વોલ્ટનું પારિમાણિક સૂત્ર શું છે? M1L2T-3A-1. જોજો, પારિમાણિક સૂત્રના 2 ક્વેશ્ચન જી અને નીટ અથવા ગુજકેટની એક્ઝામમાં હોય છે, તો બધા પારિમાણિક સૂત્ર આપણને આવડવા જોઈએ. તો M-1, L-2, T4A2 એનું પારિમાણિક સૂત્ર બનશે કેનું? કેપેસિટન્સનું. કેનું બનશે? કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર બનશે. ચાલો, જનરલી કેપેસિટરના સિમ્બોલ જુઓ તો આ રીતના હશે. આ કેપેસિટર છે, આ રીતના હશે. ખ્યાલ આવ્યો? અને ચલિત કેપેસિટર હોય તો આ રીતના. ચલિત કેપેસિટર એટલે શું? જેનું મૂલ્ય બદલાવી શકાય. આપણે રેડિયોમાં ને એમાં બધામાં હોય ને, એમાં ચલિત કેપેસિટર હોય, એનું મૂલ્ય ચેન્જ કરી શકાય આપણે. આ બંને સિમ્પલ છે. આપણે જનરલી આ સિમ્બોલનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં, આપણી ટેક્સ્ટ બુકમાં આ સિમ્બોલનો ઉપયોગ આપણે કરવાના છીએ. ચાલો, અત્યારે હવે આપણે કેપેસિટન્સ શું છે, કેવી રીતના એ ગુણોત્તર અચળ છે, એ આપણે બીજી રીતે જોઈએ. ચાલો, અત્યારે કોરોનાનો માહોલ છે ને, તો આપણે એક વસ્તુ ભણવાની છે, કોરોના ડિસ્ચાર્જ. સર, આમાંય કોરોના આવે? આમાંય કોરોના આવે. ચાલો, ધારો કે
એક ગોળો છે. ચાલો ગોળા ઉપર હું અનંત અંતરેથી શું લઈ આવું? એક વિદ્યુત ભાર લઈ આવીને અહીંયા પુટ કરું. ચાલો શરૂઆતમાં અનંત અંતરેથી લઈ આવવા માટે મારે કંઈ કાર્ય કરવું પડશે નહીં. કેમ? અહીંયા કંઈ શરૂઆતમાં વિદ્યુત ભાર છે નહીં, તો મારે કંઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે નહીં. ચાલો હવે એક વિદ્યુત ભાર ગોઠવાણો. એક વિદ્યુત ભાર ગોઠવાણો તો એના કારણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે, બધી દિશામાં ઉદ્ભવશે, પણ આપણે ધારીએ છીએ કે આ ઉદ્ભવ્યું. તો હવે બીજો વિદ્યુત ભાર હું અનંત અંતરેથી લઈ આવું, તો એને મારે લઈ આવવા માટે કંઈક વધારે કાર્ય કરવું પડે. જે અહીંયા ડબલ્યુ હતું એનામાં શું કરવું પડે? કાર્યમાં મારે વધારો કરવો પડે, ડેલ્ટા ડબલ્યુ છે. કેમ? આના વિરોધના કારણે. અહીંયા પ્લસ છે, આ પ્લસ છે, તો બંને વચ્ચે અપાકર્ષણ હોય. એ અપાકર્ષણ ઘટાડવું હોય તો મારે શું કરવું પડે? વધારાનું કાર્ય કરવું પડે. ચાલો પાછો એક વિદ્યુત ભાર આવ્યો, વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું. એમ તમે વિદ્યુત ભાર ગોઠવતા જાશો એટલે શું થશે? ધીમે ધીમે ગોળા ઉપર વિદ્યુત ભાર વધતા જશે. ચાલો વિદ્યુત ભાર વધે, શું કહું છું? વિદ્યુત ભાર વધે, ક્યુની કિંમત વધશે એમ વી વધશે. વી વધશે એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. કેમ? કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. આવું છે ને વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર શું છે? કે ક્યુ સ્ક્વેર બાય આર. તો વિદ્યુત ક્ષેત્રની કિંમત શું થતી જશે? વધતી જશે. ચાલો એક સમય એવો આવશે કે બહારથી તમે અહીંયા વિદ્યુત ભારને અહીંયા લઈ આવવા માટે ગમે એટલું કાર્ય આપશો પણ આવશે નહીં. કેમ? આનું વિદ્યુત ક્ષેત્ર શું બની જશે? વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જશે. વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? પ્રબળ બની જશે. ચાલો એ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનશે તો જુઓ તો એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? પોતાની આસપાસ આ હવાનો અણુ હશે, હવાનો અણુ હોય ને, તો હવાના અણુમાંથી ઋણ વિદ્યુત ભાર એક ખેંચે. શું કરશે? એક ખેંચી લેશે એટલે એક ઋણ વિદ્યુત ભાર આવી જશે, અહીંયા તટસ્થ થઈ જશે. તો તમે એક વિદ્યુત ભારને સમાવી શકશો. ચાલો 50 વિદ્યુત ભાર મેં અહીંયા ગોઠવેલા છે. કેટલા ગોઠવા છે? 50 વિદ્યુત ભાર ગોઠવા. તો એ 50 વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન મળી જશે. ધારો કે કેટલું મળ્યું? 200 વોલ્ટ. ચાલો 50માંથી એક વિદ્યુત ભાર હવાના અણુને ખેંચીને, હવાના અણુનું શું કર્યું? એને બ્રેકડાઉન કર્યો. હવાનો અણુ કેવો છે? અવાહક હતો. અવાહકમાંથી કેવો બનાવ્યો? એને સુવાહક બનાવી દીધો. સુવાહક બની જશે. એક ઋણ વિદ્યુત ભાર ખેંચી લઈએ તો ધન વિદ્યુત ભાર બને ને, તો એ ધન વિદ્યુત ભાર બન્યો તો સુવાહક બની જશે. તો જે આ હવાના અણુમાં જે ભંગાણ પડે છે એ અસરને આપણે શું કહેવાય? ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. શું કહેવાય? ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય? અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય? કોરોના ડિસ્ચાર્જ કહે છે. ચાલો જુઓ તો અહીંયા 50 હતા, એક તટસ્થ થઈ ગયો. કેટલા વધ્યા? 49. તો પાછો એક નવો મેં અહીંયા ગોઠવો તો પાછા 50 થઈ ગયા. તો પાછા 50 વડે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 200. એનો મતલબ શું થયો? કે ક્યુ અને વી બંને કેવા રહીએ છે? અચળ. ક્યુ અને વી કેવા રહીએ છે? અચળ. ક્યુ અને વી કેવા રહીએ છે? અચળ. તો એ બંનેનો ગુણોત્તર પણ કેવો રહેશે? અચળ રહે. સમજાણું? 50 હતા, એક 49 થઈ ગયા તો પાછો અનંત અંતરેથી એક આવી જશે તો પાછા 50. તો એના વડે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 200 વોલ્ટ. તો ક્યુ અને વીનો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. તો આ અચળ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ. આ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? આ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. અને આ જે ઘટના છે એને શું કહીએ છીએ? કોરોના ડિસ્ચાર્જ કહીએ છીએ. ક્યુ બાય વીનો ગુણોત્તર કેમ અચળ રહીએ છીએ? હવે સમજાણું? ખ્યાલ આવી ગયો? ચાલો જુઓ તો આના ઉપરથી 2 પોઈન્ટ, અગત્યના પોઈન્ટ આપણે ડિરાઈવ કરવા છે. ચાલો એ કોરોનાની થિયરી ઉપરથી નવી વેક્સિન આપણે આવવાની છે ને, તો આપણે કેપેસિટર માટે 2 વેક્સિન બનાવી. વેક્સિન એટલે આઈએમપી નોટ. આપણે જી અને નીટ માટેના જોઈને વેક્સિનની જરૂર છે ને, ઝાઝા માર્ક્સ આવે એના માટે યાદ રહીએ તો એના માટે શું કરવી પડે? નોટ બનાવવી પડે. તો એ આપણા માટે વેક્સિન છે. ચાલો તો પહેલો પોઈન્ટ, કેપેસિટન્સ એ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન પર આધારિત છે? નથી હો. જોજો આપણે સૂત્ર C બરાબર ક્યુ બાય વી લખી છીએ, પણ એ ક્યુ અને વી ઉપર આધારિત નથી. કેમ? ક્યુ અને વીની કિંમત કેવી છે? અચળ.
આગળ જુઓ તો વીનું સૂત્ર શું લખી શકાય? કે ક્યુ બાય આર. તો આરની ત્રિજ્યા બદલાવો તો વી બદલાશે, એટલે આ વી કેવો રહેશે? ફિક્સ. તો આર તમે ચેન્જ કરી શકો. તો એનો મતલબ શું થયું? કેપેસિટન્સ, જોજો આઈએમપી પોઈન્ટ છે, કેપેસિટન્સ કંડક્ટર એટલે બસના કંડક્ટર હોય એ, નાવ સુવાહકના સાઇઝ એટલે એનો આકાર અને શેપ, સાઇઝ અને શેપ તથા કે જુઓ તો કે એના માધ્યમ પર આધારિત છે. આ એમપી પોઈન્ટ છે, ઘણી વખત એમસીક્યુમાં પૂછી દઈએ કેપેસિટન્સ કેના પર આધારિત છે, એમાં આપ્યું હોય વિદ્યુતભાર, વિદ્યુત સ્થિતિમાન, નંબર સી આપેલો હોય કેપેસિટરના શું સાઇઝ અને શેપ, અને એક પણ નહીં. તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય? સાઇઝ અને શેપવાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો થશે. ક્લિયર? સમજાઈ ગયું કેપેસિટન્સ એટલે શું? આ બેઝિક ક્લિયર થઈ ગયું. ચાલો ત્યારબાદ જુઓ તો આપણે, ચાલો તો ત્યાર પછી જુઓ જોઈએ આપણે નેક્સ્ટ આપણે જોવાનું છે. ચાલો આ પોઈન્ટ સમજાઈ ગયા. સુવાહક ગોળાનું, આપણે ગોળાનું જ ઉદાહરણ લીધું છે ને, સુવાહક ગોળાનું કેપેસિટન્સ અથવા ગોળાકાર કેપેસિટર, આને શું કહેવાય? ગોળાકાર કેપેસિટર પણ કહેવાય અને બીજા શબ્દોમાં. એની ચર્ચા આપણે કરવાની છે. ચર્ચા એટલે કાંઈ છે નહીં. ચાલો ધારો કે આ એક ગોળાકાર છે જેની ત્રિજ્યા આર જેટલી છે. અહીંયા વિદ્યુતભાર બધે કેપેસિટર છે એટલે વિદ્યુતભાર સપાટી ઉપર ગોઠવાયેલો હશે. આ કે ના? સુવાહક હોય તો સુવાહકની સપાટી ઉપર હંમેશા વિદ્યુતભાર ગોઠવાય. આપણે ક્યાં ચર્ચા કરેલી છે? ચેપ્ટર નંબર 1 વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓનો એક સ્પેશિયલ આપણે લેક્ચર બનાવેલો છે, ત્યાં આપણે જોયેલું. ચાલો આપણે આનું કેપેસિટન્સ શોધવું છે. શું શોધવું છે? કેપેસિટન્સ શોધવું છે. તો કેપેસિટન્સ સી બરાબર શું થાય? ક્યુ બાય વી. ધારો કે આ ગોળા ઉપર ક્યુ જ વિદ્યુતભાર છે તો મારે વી શોધવું છે. તો જુઓ તો ગોળાની સપાટી પર અહીંયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? વિદ્યુત સ્થિતિમાન વી શોધવું છે ને આપણે. તો વી શું થાય? કે ક્યુ બાય આર થાય. સ્મોલ આર ત્રિજ્યા છે તો સ્મોલ આર, કેપિટલ આર લખો તો કેપિટલ આર. એ વસ્તુને અહીંયા મૂકી દો તો ક્યુના છેદમાં કે ક્યુ બાય આર ક્યાં વહી જશે? ઉપર ક્યુ કેન્સલ, તો આર બાય કે. જો તો 1/k ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 4πε0 લખી શકાય. ક્યાં? ચેપ્ટર નંબર 1માંથી. તો જુઓ તો આવું થાય 4πε0 આર. તો આ ગોળાકાર કેપેસિટર હોય એના કેપેસિટન્સનું શું થઈ ગયું આપણા માટે? સૂત્ર થઈ ગયું. ચાલો પૃથ્વીનો આકાર આપણે કેવો ગણીએ છીએ? ગોળાકાર ગણીએ છીએ ને. તો જુઓ તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી હશે? પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? આર. 6400 કિલોમીટર છે. તો અહીંયા કિંમત મૂકો તો સી, પૃથ્વીનું આપણે શું શોધી? કેપેસિટન્સ. તો 4πε0 ક્રોસ આર એટલે 6400 ગુણ્યા 10⁻³ ε0ની કિંમત મૂકી દેશો તો તમે કેપેસિટન્સ શોધશો તો તમને મળશે 711 ક્રોસ 10⁻6 જેટલું ફેરાડે. ચાલો 711 માઇક્રો ફેરાડે લખી શકાય. જો તો પૃથ્વીનું કેપેસિટન્સ કેવું છે? માઇક્રો ફેરાડે. ખૂબ જ નાનું છે. કેવું છે? ખૂબ જ નાનું છે. ચાલો એના પછી એક એમસીક્યુ સ્વરૂપે એક દાખલો ગણો. ધારો કે આર બરાબર 1 મીટર હોય એવા ગોળાકાર કેપેસિટન્સ શોધો. ચાલો આર બરાબર 1 હોય તો સી બરાબર શું થશે? 4πε0 ઇન્ટુ આર. તો 4 ક્રોસ પાઈ ક્રોસ ε0 8.85 ક્રોસ 10⁻12 એ રીતના લખીએ છીએ ને આપણે, ઇન્ટુ આર એટલે 1 મીટર. તો સીની કિંમત શું મળશે તમને? આનું સોલ્યુશન કરશો તો 0.111 ક્રોસ 10⁻9 ફેરાડે. તો જુઓ તો 9 છે તો નેનો ફેરાડે લખી શકાય. સોલ્યુશન તમારે કરી લેવાનું, ખાલી આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ એમસીક્યુ નંબર 2. ધારો કે જો તો આ બેમાં કેપેસિટન્સના મૂલ્યો કેવા આવ્યા? ખૂબ જ નાના છે. તો
તો મારે ધારો કે કેપેસિટન્સ 1 ફેરાડેનું જોતું હોય તો મારે ગોળાની ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ શોધવું હોય તો જુઓ તો આ સૂત્ર ઉપરથી સી બરાબર આર બાય કે લખી દઉં ડાયરેક્ટ. મારે તો આર જ શોધવાનો છે, સી મને આપેલું છે તો કે આર શોધવો છે તો શું થાય સી ઇન્ટુ કે. તો સી 1 ફેરાડે ઇન્ટુ કેની કિંમત 9 × 10⁻⁹ તો જુઓ તો 9 × 10⁹ મીટર ત્રિજ્યાનો મારે ગોળો જોઈએ જે પોસિબલ છે. એટલે કેપેસિટન્સની કિંમત હંમેશા કેવી હશે સૂક્ષ્મ હોય. કેમ સૂક્ષ્મ હોય ક્લિયર થયું તમને? આના કારણે શું હશે એ સૂક્ષ્મ હશે. સમજાણો? આના કારણે કેવું હશે એ સૂક્ષ્મ હશે. એની કિંમત કેમાં હોય? તમે કેપેસિટર લેવા જાઓ એની કિંમત કેવી હોય માઇક્રોફેરાડે નેનો ફેરાડે એના ટર્મ્સમાં જ તમને આપેલી હશે. જો તમે ખાલી ફેરાડેના ફોર્મમાં લેવા જાઓ તો આવડું મોટું કેપેસિટર બનાવવું પડે જે શક્ય નથી. ચાલો ત્યારબાદ જોવો જોઈએ આપણે શું આપેલું છે. સ્ફેરિકલ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે શોધવી છે. સ્ફેરિકલ કેપેસિટર, સ્ફેરિકલ એટલે ગોળાકાર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવી છે. કેટલી હશે એ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. જોજો ઉર્જાનું સૂત્ર આપણે પછી ડિરાઈવ કરશું કે સાઇઝ શેપ ઉપર ડિપેન્ડ કરતું નથી. ખ્યાલ આવી ગયો? સાઇઝ શેપ ઉપર ડિપેન્ડ કરતું નથી. ચાલો શું કહીએ છીએ આપણે? ધારો કે ગોળો છે. ચાલો આ જ ભાગમાં આપણે કમ્પ્લીટ કરશું. આ ભાગમાં આપણે બીજી થિયરી બનાવશું ને. ચાલો આ એક ગોળો છે જેની ત્રિજ્યા કેટલી લેશું? સ્મોલ આર જેટલી, કેપિટલ આર જેટલી, જે મજા આવે. ચાલો અનંત અંતરેથી આપણે શું કરીએ છીએ? વિદ્યુતભાર અહીંયા ગોઠવવાની શરૂઆત કરીએ છીએ. તો ગોળાના ચાલો શું કરીએ છીએ આપણે? ગોળા પર સ્મોલ ડી ક્યુ વિદ્યુતભાર લાવવા માટે કાર્ય કરવું પડે. કેમ કાર્ય કરવું પડે? એક વિદ્યુતભાર આવી ગયો તો એ વિદ્યુતભાર પોતાના વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર હશે તો બીજાને લઈ આવવા માટે મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો આવું લખી શકાય વી બરાબર dw બાય dq. તો dw બરાબર શું થશે? વી ઇન્ટુ dq. ચાલો એક આવી ગયું, બીજું આવી ગયું. ધારો કે ગોળા ઉપર ક્યુ જેટલો, આગળનું ઉદાહરણ યાદ કરો, 50 કુલમ વિદ્યુતભાર. કેટલા? 50 વિદ્યુતભાર સમાય છે. તો જુઓ તો 1 થી શરૂ કરીને મારે 50 સુધી સંકલન કરવું પડે. કુલ કાર્ય શોધવું હોય તો કુલ કાર્ય માટે મારે શું કરવું પડે? સંકલન કરવું પડે dwનું. ક્યાંથી? 0 થી લઈને ક્યુ વિદ્યુતભાર સુધી. પહેલાં કાંઈ વિદ્યુતભાર હતો નહીં, પછી ગોઠવતા ગયા તો એના ઉપર કેટલા વિદ્યુતભાર સમાણા? ક્યુ જેટલા, ક્યુ કુલમ જેટલા. તો 0 થી ક્યુ વી ડી ક્યુ. ચાલો જુઓ તો મારે વીની કિંમત લખવી છે કે નહીં? વીની કિંમત કેવી રીતના લખી શકાય? તો એના માટે સમજો જોઈએ આપણે 3 કન્ડિશન લઈ. ચાલો ટી બરાબર 0 સમય. ટી બરાબર 0 સમય જુઓ તો ગોળા ઉપર કાંઈ વિદ્યુતભાર હતો? ગોળા ઉપર વિદ્યુતભાર હતો? નહોતો. તો ક્યુ બરાબર 0 તો વી કાંઈ હશે નહીં હોય. એક નંબર 2 કેસ લ્યો. નંબર 2 કેસ. ધારો કે ટી બરાબર ટી સમય છે. ટી બરાબર ટી સમય. હજી ક્યુ જે કેપિટલ ક્યુ વિદ્યુતભાર ગોઠવાનો નથી. તો ક્યુ બરાબર કેટલો હશે? સ્મોલ ક્યુ જેટલો ધારીએ આપણે. કેટલો ધારી લઈએ છીએ? સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તો જુઓ તો હું વી બરાબર શું લખી શકું? ક્યુ બાય સી થાય. ગોળા માટે જુઓ તો આપણે શું બનાવ્યું હતું? સી બરાબર વિદ્યુતભારના છેદમાં કી. તો આ ટી સમયની વાત કરીએ છીએ આપણે. કયા સમયની? ટી સમય. તો આ વી બરાબર હું શું લખી શકું? ક્યુ બાય સી લખી શકાય. તો અહીંયા મૂકી દઉં હું 0 થી ક્યુ બાય સી ડી ક્યુ. ચાલો ક્યુ સ્મોલ 1/c કેવો? અચળ બહાર લઈ લો કેપેસિટન્સ. 0 થી ક્યુ ડી ક્યુ. આ ક્યુ છે ને આ ડી ક્યુ. ચાલો એનું સંકલન કરો. એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં સી એમનેમ. 0 થી લઈને ક્યુ લિમિટ મૂકો તો શું થશે? q² બાય 2c. તો આ કેપેસિટરમાં જેટલું કાર્ય કરવું પડે એટલી જ ઉર્જા સંગ્રહાય. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા
સંગ્રહિત ઉર્જા કેટલી લખી શકાય? યુ બરાબર Q²/2C. પછી આના અલગ અલગ ફોર્મ છે, કયા Q²/2C. ચલો Q બરાબર આપણે ખબર છે શું થાય, સોરી C બરાબર આપણને ખબર છે શું છે, Q/V. તો અહીંયા Q ને કરતા બનાવો અને એની જગ્યાએ CV મૂકો તો શું આવશે? 1/2 CV². એ જ રીતના V ને કરતા બનાવીને કિંમત મૂકો તો શું આવશે? 1/2 QV. તો આ બધા અલગ અલગ એના સૂત્રો છે. ખ્યાલ આવી ગયો? તો આ કેપેસિટરમાં શું થઈ ગઈ? સંગ્રહિત ઉર્જા. જુઓ તો આવું કેપેસિટર ગોળાકાર છે તો એની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે? નથી રાખતો. કેના ઉપર આધાર રાખે? Q અને V. તો આ ગમે એ કેપેસિટર હશે તો એમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? આ સૂત્ર પ્રમાણે તમે શોધી શકો. ખ્યાલ આવ્યો? ગમે એ કેપેસિટર હોય તો એની ઉર્જા તમે આ સૂત્ર મુજબ શોધી શકાય. ચાલો, ત્યારબાદ આપણે જોવાનું છે, શું જોવાનું છે? નાના બૂંદ જોડાઈ કોઈ મોટું બૂંદ બનાવે ત્યારે નાના બધા બૂંદ જોડાઈને એક મોટું બૂંદ બનાવે ત્યારે શું થશે? ચાલો શું કરીએ છીએ? ધારો કે n નાના બૂંદ છે, એનો વિદ્યુત ભાર, આ નાનું બૂંદ છે એનો વિદ્યુત ભાર Q, સ્મોલ q કહી દે. એનો વિદ્યુત ભાર સ્મોલ q, એની ત્રિજ્યા R1 કહી દઉં અને એનું વિદ્યુત સ્થિતિમાન V કહી દઉં. એની ઉર્જા સ્મોલ u કહી દઉં, નાનું છે એટલા માટે. અને કેપેસિટેન્સને કહી દઈએ આપણે C, સ્મોલ c. ચાલો, ત્યારબાદ જુઓ તો આ સ્મોલ r ખાલી રાખો તોય ચાલશે. આપણે એના માટે આ બધા જોડાઈને એક મોટું બૂંદ બનાવે. શું બનાવે છે? એક મોટું n બૂંદ જોડાઈ એક મોટું બૂંદ બનાવે. આ વસ્તુ આપણે ભણી ગયા છીએ, યાદ છે? ક્યાં? સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10માં. ખ્યાલ છે? ના સર, એવું ક્યાં યાદ રહીએ? ત્રિજ્યા ધારો કે એની કેપિટલ R બની ગઈ, બધાય જોડાઈને કેટલી બની ગઈ? કેપિટલ R. એનો વિદ્યુત ભાર Q, એનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે કેપિટલ V. જોજો આ સ્મોલ છે, આ કેપિટલ, અને ઉર્જા કેપિટલ U, અને કેપેસિટેન્સ કેપિટલ C. આ સ્મોલ છે, આ બધા કેપિટલ છે. ચાલો, તો જે આ મોટું બૂંદ બને છે, મોટા બૂંદનો વિદ્યુત ભાર કેટલો હશે? નંબર 1, મોટા બૂંદનો વિદ્યુત ભાર કેપિટલ Q કેટલો હશે? ચાલો, એકનો સ્મોલ q, તો n નાના બૂંદ જોડાય છે, એક નાના બૂંદ જોડાઈને એક મોટું બને છે, તેનો વિદ્યુત ભાર NQ થાય. ચાલો, નંબર 2, મોટા બૂંદની ત્રિજ્યા કેટલી હશે? આ કેપિટલ R કેટલું હશે? જુઓ તો મોટા બૂંદનું કદ અને n નાના બૂંદ બને છે, એ બધાના કદ કેવા હશે? સમાન. મોટા બૂંદનું કદ બરાબર n ગુણ્યા નાના બૂંદનું કદ. તો મોટા બૂંદનું કદ 4/3 πr³ n ક્રોસ 4/3 πr³. નાના બૂંદનું કદ ગોળાકાર છે ને, 4/3 કેન્સલ, તો r³ બરાબર nr³. તો r બરાબર શું વધે? સ્મોલ r ઘનમૂળમાં n. સ્મોલ r ઘનમૂળમાં n બને. ખ્યાલ આવ્યો? આટલી વસ્તુ આપણે અહીંયા બનશે. r³ ઘનમૂળમાં n જેટલું બને. ચાલો, નંબર 3, એનું કેપેસિટેન્સ C શોધવું છે. ચાલો, C બરાબર શું લખી શકાય? કેપેસિટેન્સ. જુઓ તો કેપેસિટેન્સ C બરાબર શું થાય? કેપિટલ Q/V થાય એનું વિદ્યુત સ્થિતિમાન. પણ વિદ્યુત સ્થિતિમાન આપણી પાસે નથી, તો ગોળાકાર બૂંદનું કેપેસિટેન્સ જુઓ તો C આપણે શું લખ્યું હતું? 4πε0r લખ્યું હતું.
લખ્યું હતું ને. ચાલો મોટા બુંદનું કેપેસિટન્સ 4πε0r લખી દઈ. તો નાના બુંદનું કેપેસિટન્સ શું થશે જુઓ તો. કેપેસિટન્સ નાના બુંદનું શું થશે 4πε0 સ્મોલ r 4πε0r થશે. પણ અહીંયા n ની 1/3 હું લખું કેમ એની ત્રિજ્યા જુઓ તો. એની ત્રિજ્યા આના ફોર્મમાં ચેન્જ થાય છે તો મારે એ રીતના ચેન્જ કરવું પડે. તો આ કેપેસિટન્સ આ રીતના લખી દઉં સી કેપિટલ સી બરાબર n ની 1/3 ઇન્ટુ સ્મોલ સી. ચાલો ત્યારબાદ નંબર 4 સ્થિતિમાન V શોધવું છે. કેપિટલ V સ્થિતિમાન કેપિટલ V શોધવો છે મારે. તો કેપિટલ V કેવી રીતના મળશે તો Q/C લખી શકાય. Q ની કિંમત NQ કેપિટલ C ની કિંમત n ની 1/3 ઇન્ટુ C થશે ને. તો જુઓ જોઈએ આના ઉપરથી શું લખી શકાય n ની 1 - 1/3 Q/C છે તો એને શું કહું નાના બુંદનું કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો n ની 2/3 V ઘાત. નંબર 5 ઉર્જા કેપિટલ U બરાબર શું થશે 1/2 CV². ચાલો કેપિટલ C શું છે આપણા માટે n ની 1/3 સ્મોલ c. V આપણા માટે શું છે n ની 2/3 સ્મોલ v. તો જુઓ તો 1/2 CV શું લખી શકાય U લખી દઉં તો n ની કેટલી ઘાત થશે 1 તો NU થશે. ખ્યાલ આવી ગયું. તો આપણા માટે થઈ ગયું કોઈ નાના બુંદ જોડાઈને મોટા બુંદ બને તો ત્યારે કેવી અસર થશે. તો આજનો લેક્ચર કેવો હતો બેઝિક હતો. કાલે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિશે વાત કરશું અને એના માટે સૂત્રો એને MCQ અને બધું આપણે જોશું. ક્લિયર થઈ ગયું. ચાલો તો આજનો લેક્ચર કેવો છે શોર્ટ એન્ડ સ્વીટ. શું ચર્ચા કરી કેપેસિટન્સ ગોળાકાર કેપેસિટન્સ કેવું હોય અને નાના નાના બુંદ જોડાય ત્યારે શું થશે એ વસ્તુ આપણે જોઈ.